ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી એટલે કે MCC એણે બધા જ રાજ્યમાં MBBSની સીટ જે છે એમાં વધારો કર્યો છે, જેમાંથી આપણા ગુજરાત રાજ્યમાં જે છે એ 309 MBBSની સીટ જે છે એ એડ થઈ છે. તો આ જે સીટ એડ થઈ છે એ કઈ કોલેજમાં જે છે એ એડ થઈ છે, પછી આ જે કોલેજ હતી એ ગવર્મેન્ટ હતી કે પ્રાઇવેટ હતી, એટલે કે સરકારી હતી કે પ્રાઇવેટ હતી, પછી આ બધી જ કોલેજમાં જે સીટ એડ થઈ તેની ફીસ કેટલી હશે, ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી હશે અને મેનેજમેન્ટ કોટાની ફીસ કેટલી હશે, આ બધાની માહિતી તમને એક જ વિડીયોમાં મળી જવાની છે. તો ચાલો પહેલા ક્વેશ્ચનથી શરૂઆત કરીએ કે ગુજરાતમાં ટોટલ કેટલી સીટનો વધારો થયો? તો કે 300 સીટનો વધારો થયો છે. પછી આ બધી સીટ જે છે સરકારી હતી કે પ્રાઇવેટ હતી? તો કે બધી ખાનગી એટલે કે પ્રાઇવેટ હતી. પછી ગુજરાતમાં વર્ષ 2026-27માં એક પણ નવી MBBSની કોલેજ એડ થઈ? તો કે નહીં, નવી કોલેજ એડ નથી થઈ, પરંતુ જે જૂની કોલેજ હતી એમાં તે સીટ જે છે એનો વધારો કર્યો છે. પછી જે કોલેજમાં સીટનો વધારો થયો તેમાં દર વર્ષની કેટલી ફીસ છે? આ તો તમને પાછળ વિડીયોની અંદર લાઇન બાય લાઇન એક કોલેજનું પર્ટિક્યુલરલી મળી જશે. ટોટલ ગુજરાતમાં જે છે એ 6 કોલેજની અંદર 50-50 સીટનો વધારો કરવામાં આવ્યો છે, એટલે 6 પંચાને 30 એટલે 300 સીટ જે છે એ એડ થઈ છે. તો ચાલો આપણે પહેલેથી શરૂ કરીએ. તો પહેલી કોલેજ જે છે એનું નામ છે CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. આ પ્રાઇવેટ કોલેજ છે, જ્યાં પહેલાં એટલે કે 2025માં 100 સીટ હતી અને 2026માં કેટલી સીટ એડ થઈ? તો કે 50 સીટ જે છે એ એડ થઈ છે. આમ 2024ની અંદર ટોટલ 150 સીટ થઈ ગઈ છે, જ્યાં CU શાહમાં ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 9,74,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 22 લાખ રૂપિયા છે. આ બંને ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ પર યરની છે, એટલે કે દર વર્ષે, એટલે કે આ 5 વર્ષની ફી નથી, હર વર્ષે તમારે આટલા પૈસા પે કરવાના રહેશે. ત્યાર પછી બીજા નંબર ઉપર આવે છે ડૉક્ટર ND દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે નડિયાદમાં આવેલું છે. આ પણ પ્રાઇવેટ કોલેજ છે, જ્યાં પહેલાં કેટલી સીટ હતી? તો કે પહેલાં 150 સીટ હતી. કેટલી સીટ નવી ઉમેરાઈ? તો કે 50 સીટ જે છે એ નવી ઉમેરાઈ છે અને અત્યારે ડૉક્ટર ND દેસાઈ કોલેજમાં 200 સીટ જે છે એ થઈ ગઈ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની ફીસની વાત કરીએ તો કે 10,99,000 રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફીની વાત કરીએ તો કે 22,50,000 રૂપિયા છે. આ પણ પર યરની ફીસ છે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર આવ્યા છે કિરણ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. આ પણ પ્રાઇવેટ કોલેજ છે, જ્યાં પહેલાં કેટલી સીટ હતી? તો કે 150 સીટ હતી અને કેટલી સીટ નવી ઉમેરાઈ? તો કે 50 સીટ નવી ઉમેરાઈ છે. આમ ટોટલ 200 સીટ જે છે એ 2026-27 વર્ષમાં છે. ત્યાં ગવર્મેન્ટ કોટાની ફીસની વાત કરીએ તો કે 10,14,000 રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો કે 19,40,000 રૂપિયા. આ પણ પર યરની ફીસ છે. આ ઉપરાંત તમારે હોસ્ટેલ ફીસ, પછી મેસ ફીસ, પછી યુનિવર્સિટી ફીસ, આ બધી ફીસની ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણી ચેનલ પર વિડીયો અપલોડ થયેલો છે, તે જોઈ લેજો. ત્યાર પછીની કોલેજ જોઈએ તો કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે વિસનગરમાં આવેલું છે. આ પણ પ્રાઇવેટ કોલેજ છે. ત્યાં પહેલાં કેટલી સીટ હતી? તો કે 150 સીટ હતી. 2026-27 વર્ષની અંદર જે છે એ 50 સીટ ઉમેરાઈ છે અને ટોટલ 200 સીટ જે છે એ અવેલેબલ છે અત્યારે. ત્યાંના ગવર્મેન્ટ કોટાની વાત કરીએ એટલે કે નૂતન મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની ફીસ કેટલી છે? તો કે 9,75,000 રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો કે 18,75,000 રૂપિયા. આ જે છે એ પણ પર યરની ફીસ છે, એટલે ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા જે છે એની ફીસ 2 ગણી છે. ત્યાર પછી શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલું છે. આ પણ પ્રાઇવેટ કોલેજ છે, જ્યાં 2025ની અંદર 150 સીટ હતી અને 2026ની અંદર ત્યાં 50 નવી સીટ ઉમેરાની છે. આમ ટોટલ 200 સીટ જે છે એ થઈ ગઈ છે. ત્યાં શાંતાબામાં ગવર્મેન્ટ કોટાની ફીસની વાત કરીએ તો કે 9,50,000 ગવર્મેન્ટ કોટાની ફીસ છે અને શાંતાબામાં મેનેજમેન્ટ કોટાની ફીસ જે છે એ 19 લાખ રૂપિયા છે, જે પર યરની ફીસ છે. ત્યાર પછી ડૉક્ટર કિરણ સી પટેલ, જે ભરૂચમાં આવેલી છે. આ પણ પ્રાઇવેટ કોલેજ છે, જ્યાં 2025માં કેટલી સીટ હતી? તો કે 150 MBBSની સીટ હતી અને 2026માં નવી કેટલી ઉમેરાણી? તો કે 50 સીટ જે છે એ નવી ઉમેરાણી. આમ ટોટલ 200 સીટ જે છે એ થઈ ગઈ છે. ત્યાંના ગવર્મેન્ટ કોટાની ફીસની વાત કરીએ તો કે 9,61,000 રૂપિયા
અને મેનેજમેન્ટ કોટાની ફીસની વાત કરીએ તો કે 19 લાખ રૂપિયા. આ પણ પર યરની ફીસ છે. આ ઉપરાંત આપણી ચેનલ પર NTA ને લઈને તમામ અપડેટ જે છે એ આવતી રહે છે, જેની સાથે આપણે ફ્રી શિપ કાર્ડની સંપૂર્ણ માહિતી આપેલી છે. પછી તમને કેટલા પર્સન્ટેજ હોય બોર્ડમાં, તો કઈ સ્કોલરશિપ મળે એટલે કે MYSY, CMSS કે ડિજિટલ ગુજરાત, એની પણ માહિતી આપી દીધેલી છે. પછી એજ્યુકેશન લોન જે છે એ કઈ રીતે મેળવવી, એમાં કેટલા ડોક્યુમેન્ટ જોવે, આ તમામ પ્રોસેસની ઇન્ફોર્મેશન આપણી ચેનલ પર અવેલેબલ છે. જો તમે વિડીયો ન જોયો હોય તો અત્યારે જ જોઈ શકો છો. ત્યાર પછી આપણા દ્વારા પેડ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર મેં વોટ્સઅપ કરી શકો છો, જેની ફીસ જે છે એ માત્ર 1000 રૂપિયા છે, જેમાં તમને MBBS, BMS, BDS અને BHMS આ 4 કોર્સ જે છે એમાં એડમિશન કરાવી દેવામાં આવશે, એટલે કે તમારા માર્કને અકોર્ડિંગ. આની સાથે તમને MYSY, CMSS અને ડિજિટલ ગુજરાત જેવી સ્કોલરશિપ જે છે એની ફૂલ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે. અને જો તમારે એજ્યુકેશન લોન કરાવવાની હોય તો એની પણ ફૂલ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.